ગંજામ જિલ્લાના એક ઈસમને 8 કિલો 315 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત ₹83,150ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ સુરત શહેર નાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડિવિઝન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SR વેકરિયા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર ASI રમેશભાઈ હરિભાઈ તથા પોકો વિલેજભાઈ જસવંતભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીક સાબરગામ 4 રસ્તા પાસે જાહેર રોડ ઉપર સારોલી ખાતેથી આરોપી સંતોષ બીડિયાધરા ડાકુઆ ઉંમર વર્ષ 42 રહે મકાન નંબર 740 આવિર્ભાવ સોસાયટી ચીકુવાડી સામે પાંડેસરા સુરત મૂળ વતન ગામ કાદોપડા પોસ્ટ ભામોચાલી થાના બુગડા જિલ્લો ગંજામ ઓરિસ્સા નાઓને માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 8 કિલો 315 ગ્રામ જેની કુલ કિંમત ₹83,150ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર તથા ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।